તો હાલો મિત્રો, જય માતાજી ને જય હનુમાનજી મહારાજ। તો હવે ચા બની ગયો હે, અલબત્તા રસ આમાં થઈ ગયો હે। કેટલો કે એમાં હાલો તો ભઠ્ઠી આવી ગઈ છે અને ભઠ્ઠી ચાલુ કરી દીધી છે। તડકા છે હું ડિઝાઇન આલે હેલા એટલું ગરમ હોય પાણી ઉકળી જાય, પછી જાજુ જેમ ગરમ થતું હોય ને એમ પછી ડોલ બારું પાણી નીકળતું હોય, એટલું ગરમ થાય। કેમ ગરમ બરોબર ને? તો પાણી જો આ ડિઝાઇન ઝુમર હે એમ તો સારી આવે અને એક પાઇપ કાપી શકે હવે। हाँ बोल। हाँ तो હવે ચા બની ગયો હે અને આવી ગયા ચા પીવા। મારે લઈ ગયો એક વાટકી। હાલો હવે ચા પી લીધો હે અને આપણે સુઈ જવું છે। હાલો આપણે પહોંચી ગયા છે બાંદ્રા। તો જો મિત્રો અહીં જયંતિ બાપા ને બધા આવવાના છે, સદગુરુ। હા જો શ્રી ઉગેશ્વરાય નમઃ। જો આવી રીતના સ્ટેજ રાખેલું હોય, પ્રોગ્રામ અહીંયા જ હોય, પૂનમનો પ્રોગ્રામ હોય બાંદ્રા। જો આવડી જગ્યા છે, હજી પ્રોગ્રામ ચાલુ થયો નથી, હમણાં ચાલુ થાય પછી પાછો આપણે વિડીયો બનાવશું। જો બરાબર હાલો મિત્રો, તો હવે આપણે ગાડી આ મૂકી છે આગળ। પાર્કિંગ ની ખબર નથી ક્યાં પાર્કિંગ હોય, તો આપણે ગાડી પાર્કિંગ માં મૂકવા જવાનું। તો જો સામે ફોટામાં દેખાય શ્રી ઉગમેશ્વર દેવ ને શ્રી સોનલમાં છે।
તો આ એક ઘોડો છે એની માથે સવાર થઈ રહ્યા છે, પણ આમાં ખબર નથી કોણ હોય. જોજો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો. અમને પ્રોગ્રામ ચાલુ થાય પણ તમને હું દેખાડીશ. તો જો મિત્રો અહીંયા દેશી નાંદ આપણે પાણી પીવા નાંદ આવે ફરીથી પણ ફૂલ ઠંડુ ફ્રીજથી પણ વધારે પાણી ઠંડુ થઈ એવું. તો હાલો મિત્રો, જય માતાજી ને જય હનુમાનજી મહારાજ. જો આજ છે હનુમાન જયંતિ, એટલે આજ લગભગ આખા ઇન્ડિયામાં આખા ભારતમાં કેવું હોય તો કહી શકાય હનુમાનજીની પૂજા બધા લોકો કરશે. તો આજ હનુમાન જયંતિ છે એટલે આપણે હમણાં હનુમાનજીનું મંદિર અહીંયા કંઈક બાજુમાં હોય તો ત્યાં પણ જઈને હનુમાનજીના પણ દર્શન કરી લઈએ. હાલો મિત્રો, અહીંયા પણ પ્લોટ લઈ લીધા બધાએ. ગેટ નંબર 3. તો જય હનુમાનજી મહારાજ. જો આપણે હનુમાનજીના દર્શન આજના દિવસના પહેલા દર્શન આવડા હનુમાનજીના થયા છે. હનુમાનજીનું નામ છે, અમને તો ખબર નથી પણ હનુમાનજી છે એટલી ખબર છે. જય હનુમાનજી મહારાજ. આપણે આવી ગયા બાંદ્રા ગામમાં હનુમાનજીનું મંદિર જોઈશું. મારું નામ નહીં. ચાલો હવે હનુમાનજી મહારાજના દર્શન થઈ ગયા છે. હવે જઈએ સભા ભરાડીએ ને. આ છે બાંદ્રા પીરનું મંદિર. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. અહીંયા પોતે થઈ ગયો છે ત્યારે રમ જે કોઈ માણસ આવ્યા નથી. તો આ બ્લોગમાં આટલું. હવે પવન આવતા